ગીર સોમનાથના ધોકડવા ગામનો મામલો જર્જરિત પાણીનો ટાંકો મોટી દુર્ઘટના સર્જે તેવી સંભાવના। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં વર્ષો જૂના જર્જરિત પાણીનો ટાંકો ભારે જર્જરિત હાલમાં છે। લોકો ભયતળે જીવી રહ્યા છે। અવારનવાર રજૂઆત છતાં તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। સરકાર દ્વારા વિકાસના દાવા થઈ રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે અતિ જર્જરિત પાણીનો ટાંકો મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવ્યા। ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે રણુજા વિસ્તારમાં આવેલા નવા પાણીનો સંપ તો બન્યો પણ જૂના પાણીના સંપ હાલ કોઈ દુર્ઘટના સર્જે તેની રાહમાં છે। 40 વર્ષથી વધુ સમયથી આ પાણીના ટાંકાની ઊંચાઈ 50 ફૂટ જેટલી છે અને અહીં જૂના પાણીના ટાંકાની આસપાસ લોકો વસવાટ કરે છે। જો કોઈ દુર્ઘટના થાય તો અહીં વસવાટ કરતા લોકોને અને તેમના રોડ અને ફળિયામાં રમતા બાળકો ઉપર ગામ લોકો દ્વારા તંત્રની રજૂઆત કરાઈ છે પરંતુ તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની જ રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। અહીં ધોકડવા ગ્રામ પંચાયત દ્વારા બસ સ્ટેશનમાં એસી શૌચાલય જેવી સગવડ પણ છે અને નવા પાણીના સંપથી ગ્રામજનોને પાણી સારી રીતે મળે છે પણ જૂના પાણીના આ ટાંકાને તોડી પાડવાની તસ્દી નથી લીધી। તંત્રે પણ એ તરફ ધ્યાન નથી દોર્યું। અહીં ક્યારેક પોપડા અને રેતી કરે અને હવા આવે તો લોકો ભયભીત પણ થઈ જાય છે। અહીં સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરી પણ સાંભળે કોણ? ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ। જો કોઈ વાવાઝોડું આવે તો આસપાસમાં વસતા લોકોને જાનહાનિ થવાની શક્યતા ચોક્કસથી સેવાઈ રહી છે। નામ હવાબેન રણુજા વિસ્તાર। ટાંકો ઘણા વર્ષોથી છે, હવે ને આવું પૂરી થઈ ગઈ। આખો ટાંકો હલે છે। અમે અહીંયા રહીએ છીએ હાવ ટાંકાની બાજુમાં। અમારે નાની નાની પ્રજા છે તો હારો પવન ને હારો વરસાદ ને હોય તો ટાંકો હલવા માંડે છે તો અમને અહીંયા બહુ બીક લાગે છે તો અમારે ઘડીએ ઘડીએ ક્યાં વયું જવું? આ અંગે તમે કોઈ સરપંચને કે બીજા કોઈને રજૂઆત કરી છે ખરી? હા, 1-2 વખત કીધું તો એમ કીધું કે ઉતારી નાખશું। સૌજીભાઈ પૂનાભાઈ ચુડાસમા ગામ છે અમારું રણુજા ધોકડવા ગામ છે અને રણુજા વિસ્તાર છે। હવે આ ટાંકો અમારો ઝાઝા ટાઈમથી 40-45 વર્ષ જેવું થઈ ગયું છે એટલે ચારે બાજુના દેવી પૂજક સમાજ અને મુસલમાન ભાઈ સમાજ રહે છે એના નાના નાના બાળ બચ્ચા હેઠે નીચે રમે છે તો એને નડતર બહુ થાય એવું છે। અમે તો ઘણા વાર એવું કીધું છે કે ભાઈ આ ટાંકાનો ઉપયોગ કરવો જોઈએ હવે તો આ કોઈ ધ્યાન દેતા નહોતા। આ અંગે કોને રજૂઆત કરી? સરપંચોને રજૂઆત કરેલી છે, ગામના મોટા મોટા રહીને વાત કરેલી છે। ગ્રામ પંચાયતમાં તમારો હોદ્દો શું છે? મારે પંચાયત હોદ્દો છે, સભ્ય છું। નામ હવાબેન રણુજા વિસ્તાર। ટાંકો ઘણા વર્ષોથી છે, હવે ને આવું પૂરી થઈ ગઈ। આખો ટાંકો હલે છે। અમે અહીંયા રહીએ છીએ હાવ ટાંકાની બાજુમાં। અમારે નાની નાની પ્રજા છે તો હારો પવન ને હારો વરસાદ ને હોય તો ટાંકો હલવા માંડે છે તો અમને અહીંયા બહુ બીક લાગે છે તો અમારે ઘડીએ ઘડીએ ક્યાં વયું જવું? આ અંગે તમે કોઈ સરપંચને કે બીજા કોઈને રજૂઆત કરી છે ખરી? હા, 1-2 વખત કીધું તો એમ કીધું કે ઉતારી નાખશું।
બોલો. મારું નામ કાંતિભાઈ રાજાભાઈ માળવી, ઉપસરપંચ શ્રી ધોકડવા ગ્રામ પંચાયત. સરપંચની વાત કરવામાં આવે તો આ ટાંકો જે છે એ અતિ જર્જરિત હાલતમાં છે અને આશરે 40 થી 45 વર્ષ જૂનો છે અને અહીંયા આજુબાજુના વિસ્તારમાં લોકોનો જીવ જોખમાય એવી પરિસ્થિતિમાં આ ટાંકો છે. તો આ અંગે આપશ્રીએ કોઈને રજૂઆત કરી છે અથવા આપણી પંચાયત દ્વારા શું કરવામાં આવશે? અમે સાહેબ કોઈને રજૂઆત હજી આજ સુધી કરી નથી. મૌખિક રજૂઆત વાતો થઈ છે, પણ હવે આજે અમારા ધ્યાન ઉપર આવ્યું છે એટલે વહેલી તકે સરકારશ્રીમાં અથવા જેને જાણ કરવાની થાય એને જાણ કરીને વહેલી તકે આ ટાંકાનો નિકાલ કરાવશું. અહીંયા નીચે બાળકો પણ રમતા હોય છે અને ખૂબ જ જર્જરિત હાલતમાં છે. કોઈ પણ અઘટિત ઘટના બને તો આ અંગે જવાબદાર વ્યક્તિ કોણ રહેશે? ગ્રામ પંચાયત સાહેબ જવાબદારી અમને પણ ખબર પડે છે, પણ એના માટે અમે વહેલામાં વહેલું બનશે એટલું યોગ્ય કરી અને એનો નિકાલ કરાવશું.